પુલનું ઉદ્ઘાટન થાય તે સમયે પૂજા વિધિ કરવામાં આવતી હોય છે, પરંતુ અમરેલીના સાવરકુંડલામાં પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતે રસ્તો બને તે માટે સત્યનારાયણની કથા રાખી। સાવરકુંડલા તાલુકાના ધાર અને પિયાવા ગામ વચ્ચે 5 કિલોમીટરનો રોડ છેલ્લા ઘણા સમયથી બિસ્માર હાલતમાં છે। પ્રતાપ દુધા જ્યારે ધારાસભ્ય હતા તે સમયે રસ્તો મંજૂર થયો હતો અને ખાતમુહૂર્ત પણ કરાયું। વર્ષોના વાણા વીતી ગયા અને હજુ સુધી રસ્તો બન્યો જ નથી। ખાતમુહૂર્ત પણ મેં કર્યું। ત્યાર પછી નવા ધારાસભ્ય આવ્યા, એણે પણ ખાતમુહૂર્ત કર્યું। 2 વર્ષે આ રોડ રીકાર્પેટિંગ નથી થઈ રહ્યો। ગતિશીલ કુંડલા, વિકસિત કુંડલા, ગતિશીલ ગુજરાત સારા સ્લોગનના સરકારના ધારાસભ્ય હોય કે સરકાર હોય, કુંભકર્ણની નિંદ્રામાંથી જગાડવાનો એક નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે। આ રોડ ઉપર ઓછામાં ઓછા 5 એક્સિડન્ટ થયા। લોકોના પગ, કમર સોલ્વ કરવાનો રોડે કામ કર્યું। આવા આ વિસ્તારની અંદર ઘણા બધા રોડ મારા ધારાસભ્ય ટાઈમના હજુ પૂર્ણ નથી થયા। આ રસ્તો એટલો ખરાબ છે કે તેની પરથી પસાર થનાર અનેક વાહન ચાલકો નાના મોટા અકસ્માતોનો ભોગ બને છે। ગ્રામજનો વિનંતી કરી રહ્યા છે કે તાત્કાલિક આ રસ્તો બનાવવામાં આવે। નવા ધારાસભ્ય ચૂંટાયા તે વાતને પણ 2 વર્ષ પૂરા થયા, ત્યારે તંત્રના કાને વાત સંભળાય એટલે રસ્તા માટે પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાત અને ધાર તેમજ પિયાવા ગામના ગ્રામજનોએ રોડની વચ્ચે રામધૂન બોલાવી સત્યનારાયણ ભગવાનની પૂજા કરી, કથા કરી અને સરકારને તેમજ સત્તાધીશોને જગાડવાનો પ્રયોગ કર્યો। ધારથી પિયાવા રોડ જાતો તો હું અને મારા પગ ભાંગ્યો છે। 2 જણા હતા અમે અને પગ ભાંગ્યા। એક દવાખાનામાં છે અને એક હું અહીંયા મને લાવ્યા છે। વાત કરીએ વલસાડની તો સાંસદ